મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો આપણે અગાઉના વિડીયો લેક્ચર ચોથું ચેપ્ટર રાસાયણિક ગતિકીની શરૂઆત કરી। તો રાસાયણિક ગતિકી એટલે તો કેમિકલ કાઇનેટિક્સ એટલે કાઇનેસિસ ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ શબ્દ છે। એનો મતલબ હલનચલન એવો થાય છે, મૂવમેન્ટ એવો થાય છે। તો આપણે મૂવમેન્ટ ચર્ચા કરી કે હંમેશા પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે। તો આપણે વેગ લખ્યું, તો વેગ બરાબર સાંદ્રતા ભાગ્યા સમય। તો પ્રક્રિયક માટે વેગ લખવો હોય તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા લીધેલ સમય, અને નિપજ માટે લખવો હોય તો નિપજની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા લીધેલ સમય। તો અહીંયા આપણે જોવાનું છે આગળનો ક્વેશ્ચન કે પ્રક્રિયા વેગ અને સંતુલિત પ્રક્રિયાનો સહગુણક, જેને આપણે તત્વયુગ્મિતિ ગુણાંક તરીકે ઓળખતા હતા, એ બંને વચ્ચે શું રિલેશન છે, શું સંબંધ છે દર્શાવવાનું છે। ક્લિયર છે? તો જો પ્રક્રિયા અથવા નિપજો એટલે પ્રક્રિયકો અથવા નિપજો દરેકનો સહગુણક 1 હોય તો પ્રક્રિયામાં યોગમિતિ સમાન મળે છે। બરાબર? ધ્યાન આપજો કે જો પ્રક્રિયકો અથવા નિપજોનો સહગુણક 1 હોય, જો પ્રક્રિયકો અથવા નિપજોનો સહગુણક 1 હોય તો તત્વયુગ્મિતીય ગુણાંક સરખો મળે। બરાબર? આપણે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ। ક્લિયર છે? તો જો કોઈ પ્રક્રિયાની ચર્ચા કરીએ તો એનો સરેરાશ વેગ લખીએ। બરાબર છે? તો આપણે પહેલા પ્રક્રિયા વિચારી લઈએ કે દાખલા તરીકે r વિરુદ્ધ p માટે એક પ્રક્રિયા છે કે જેનું પ્રક્રિયકમાંથી નિપજમાં પરિવર્તન થાય છે, એનો મારે સરેરાશ વેગ લખવો હોય તો r એ v હું લખી શકું, હા, માઈનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું આવશે, પ્લસ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે માટે માઈનસ, નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો માટે ડેલ્ટા p માટે પ્લસ। બરાબર છે? આગળ ચર્ચા કરીએ કે કોઈ પ્રક્રિયા લેવાની છે, પ્રક્રિયા વિચારવાની છે। તો શું પ્રક્રિયા લેવાની છે? દાખલા તરીકે Hg મર્ક્યુરી ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે। બરાબર છે? Hg વત્તા Cl2 શું બનાવશે, HgCl2। બરાબર છે? Hg વત્તા Cl મર્ક્યુરી લેવાનો છે, ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાની છે, મર્ક્યુરી ક્લોરાઇડ બનાવે છે। તો આનો તત્વયુગ્મિતિ ગુણાંક કેટલો હશે? કઈ નથી આપેલો, એનો મતલબ 1। આનો પણ કેટલો હશે? 1। આનો પણ કેટલો હશે? બરાબર છે? તો ત્રણેય માટે અહીંયા 3 વસ્તુ છે, એક પ્રક્રિયક આ, બીજો પ્રક્રિયક આ, અને આ નિપજ। બરાબર છે? તો આના માટે આપણે સરેરાશ વેગ લખવો છે। તો ધ્યાન આપજો કઈ રીતે લખાય છે, સરેરાશ વેગ REV, R એવરેજ બરાબર। બરાબર છે? આનો તત્વયુગ્મિતિ ગુણાંક 1 છે માટે આપણે સીધું શું લખી દઈશું કે આ રીતે લખવાનું છે, આ સૂત્ર અનુસરવાનું છે, માઈનસ ડેલ્ટા। બરાબર? r ની જગ્યાએ પહેલો પ્રક્રિયક શું આવશે, Hg ભાગ્યા ડેલ્ટા t। બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ બીજો પ્રક્રિયક છે, હા, કોણ છે, Cl2। તો એ પણ શું લખવાનું છે, માઈનસ, કેમ કે શું છે, પ્રક્રિયક। તો માઈનસ ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ પ્લસ p, p એટલે નિપજ, તો શું કરશું આપણે, ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એનો સરેરાશ વેગ કે તો તમે આ રીતે લખી શકો છો। બરાબર છે? આ પ્રક્રિયક છે, આગળ માઈનસ મૂક્યું, આ પ્રક્રિયક છે, આગળ માઈનસ મૂક્યું। ઘણા શું કરશે, પ્રક્રિયક હશે અહીંયા પ્લસ ની નિશાની છે, અહીંયા પ્લસ મૂકશે, નથી કરવાનું, બંને સરખા લેવાના છે। બરાબર? આ બંને ભેગા થઈને નિપજ બનાવે છે। તો Hg નો સરેરાશ વેગ ભાગ્યા Cl નો સરેરાશ વેગ બરાબર HgCl2 નો સરેરાશ વેગ। બરાબર છે? તો બંને વચ્ચે શું કરવાનું છે, બરાબરની નિશાની મૂકવાની છે। મહેરબાની કરીને કોઈ આડા અવળું પ્લસ માઇનસ કરતા। બરાબર છે? યાદ રાખી લેવાનું છે। તો હવે
આગળ ચર્ચા કરીએ કે આ તો આપણે તત્વ યોગમિતિ ગુણાંક સરખા હતા, પણ જો તત્વ યોગમિતિ ગુણાંક સરખા ન હોય તો શું કરવું? તો જો પ્રક્રિયા સ્પીસીસના સહગુણક 1 ન હોય, એટલે કે આ સહગુણક 1 ન હોય, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના સહગુણક 1 ન હોય તો તેને તત્વ યોગમિતિ ગુણાંક વડે ભાગી શકાય છે, બરાબર છે? તો આપણે બીજો નિયમ લખી શકીએ કે જો રાસાયણિક પ્રક્રિયાના તત્વ યોગમિતિ ગુણાંક અથવા સહગુણક સમાન ન હોય તો તેને કોના વડે? તો તેને તત્વ યોગમિતીય ગુણાંક વડે ભાગી શકાય છે, બરાબર છે? તો શું લખી શકશું? તો આપણે કોઈ એક પ્રક્રિયા એવી વિચારો કે જેની અંદર તત્વ યોગમિતિ ગુણાંક સમાન નથી, તો હું HI નું વિઘટન લઉં છું, બરાબર છે? તો પ્રક્રિયા 2HI is equal to H2 ગેસ વત્તા આયોડિન, બરાબર છે? H2 વત્તા I. તો આને તત્વ યોગમિતિ ગુણાંકની ચર્ચા કરીએ. આનો તત્વ યોગમિતિ ગુણાંક કેટલો છે? 2. આનો કેટલો છે? 1. આનો કેટલો છે? 1. બરાબર છે? આનો કેટલો છે? 1. તો જો તત્વ યોગમિતિ ગુણાંક સમાન નથી તો અહીંયા આ શું છે? પ્રક્રિયકનું વિઘટન કરવાથી આપણને બે જુદી જુદી નિપજ મળે છે. તો આનો સરેરાશ વેગ RAV લખવો હોય તો તમે લખી શકો. હા, શું કીધું આપણે કે જો રાસાયણિક પ્રક્રિયાના સહગુણક સમાન ન હોય, તો સહગુણક સમાન નથી કારણ કે આનો 2 છે, આના 1 છે, તો તત્વ યોગમિતિ ગુણાંક વડે ભાગી શકાય છે અને ભાગવાનો છે કોના વડે? તત્વ યોગમિતિ ગુણાંક વડે, બરાબર છે? તો ચલો, સરેરાશ વેગ બરાબર આગળ કેટલા છે? 2. તો આપણે કેટલા મૂકશું? એના વડે ભાગી દઈશું 1/2, બરાબર છે? ડેલ્ટા HI upon ડેલ્ટા T is equal to, અહીંયા ભાગવાની કોઈ જરૂર છે નથી, તત્વ યોગમિતિ ગુણાંક શું છે? સમાન છે, તો ડાયરેક્ટ શું કરશો? પ્લસ ડેલ્ટા H2 ભાગ્યા ડેલ્ટા T, બરાબર છે? is equal to પ્લસ ડેલ્ટા I2 ભાગ્યા ડેલ્ટા T. ક્લિયર છે? ત્રીજું એક ઉદાહરણ લઈએ, બરાબર છે? કે જો તત્વ યોગમિતિ ગુણાંક હજુ નિપજના પણ સમાન ન હોય તો આપણે એને કઈ રીતે લખી શકીશું, બરાબર છે? ધ્યાન આપો કે જો તત્વ યોગમિતિ ગુણાંક હજુ થોડાક ફેરફાર વાળા હોય તો મારે એમોનિયાનું વિઘટન કરવું છે. 2 મોલ શું લઉં છું? NH3. એનું વિઘટન કરું છું તો આપણને ખબર છે શું મળે છે, બરાબર છે? શું મળે છે? N2 વત્તા 3H2, બરાબર છે? આના માટે સરેરાશ વેગ લખવો છે તો RAV is equal to, તત્વ યોગમિતિ ગુણાંક કેવા છે? અલગ અલગ. આનો 2 છે, આનો 1 છે, આના કેટલા છે? 3. તો આપણે 3 તત્વ યોગમિતિ ગુણાંક વડે એને ભાગી દેવાના છે. તો પ્રક્રિયા કોણ છે? NH3. તો માઈનસ 1/2 ડેલ્ટા NH3 upon ડેલ્ટા T, બરાબર છે? પ્લસ is equal to ડેલ્ટા પ્લસ ડેલ્ટા N2 upon ડેલ્ટા T is equal to પ્લસ આગળ કેટલા છે? 3. તો આપણે તત્વ યોગમિતિ ગુણાંક વડે એને ભાગી લઈશું તો શું કરશું? 1/3, બરાબર છે? ડેલ્ટા H2 upon ડેલ્ટા T. હકીકતમાં શું થવું જોઈએ એની ચર્ચા કરીએ આપણે કે NH3 બરાબર, N2 વત્તા 3H2 અને આટલા 2 મોલ લીધા છે. તો હકીકતમાં તો આવું જોઈએ ને કે આપણે તત્વ યોગમિતિ ગુણાંક વડે ભાગવાનું કીધું, એનો મતલબ શું થાય તો કે સરેરાશ વેગ બરાબર છે? શું કીધું આપણે? માઈનસ, બરાબર છે? ડેલ્ટા NH3 upon ડેલ્ટા T. આ શું દર્શાવે છે? વેગ દર્શાવે છે. એ વેગને આપણે શાના વડે ભાગવાના છે? 2 એનો તત્વ યોગમિતિ ગુણાંક વડે, બરાબર છે? તો તમે એવું ના કહેતા કે છેદનો છેદ અંશમાં જતો રહેશે. છેદનો છેદ નથી, આ આખું પદ છે અને ભાગ્યા આ કરવાનું છે.
તો અહીંયા શું કર્યું છે મેં સરળતા ખાતર કે આના ભાગ્યા 2 કરું છું એના કરતાં સિમ્પલ ડાયરેક્ટ અહીંયા માઈનસ કરીને બેને આ બાજુ લાવો એટલે માઈનસ આગળ 1 હશે એટલે 1/2 કરી નાખું એટલે આપણે સમજવામાં ઈઝી પડશે બરાબર. એ જ રીતે આને કઈ રીતે લખી શકાય છે બરાબર છે ધ્યાન આપજો પ્લસ ડેલ્ટા n2 ભાગ્યા ડેલ્ટા t ને ભાગ્યા શું કરશું 1. તો આપણે 1/1 નથી લખતા કારણ કે 1 છે એટલે સમાન છે. એ જ રીતે આનું કઈ રીતે લખી શકાશે પ્લસ ડેલ્ટા બરાબર છે કૌંસમાં h2/ડેલ્ટા t ભાગ્યા તત્વયુગ્મિતિ ગુણાંક શું છે 3. તે 3 ને હું આગળ લાવું છું તો અહીંયા શું થઈ જશે 1/3 આ 3 ને કાઢી નાખું તો 1/3 ડેલ્ટા h2/ડેલ્ટા t. ક્લિયર છે. આ રીતે લખી શકાય છે પણ આપણે ડાયરેક્ટ સમજવામાં સરળતા ખાતર આ રીતે લખી શકીએ છીએ. ક્લિયર છે. તો આ રીતે એનો તત્વયુગ્મિતિ ગુણાંક લખી શકાય છે. ક્લિયર છે. ચલો ધ્યાન આપજો. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. આવા પરીક્ષામાં કોઈ પણ ક્વેશ્ચન હોય આવા એમસીક્યુમાં વારંવાર પૂછાતા હોય છે. કોઈ તમને રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય છે એનો તત્વયુગ્મિતિ ગુણાંક તમારે લખવાનું છે. તમારે ખાલી મગજમાં એટલું ક્લિયર કરી દેવાનું છે કે પ્રક્રિયક છે એટલે આગળ તો માઈનસ નિશાની મૂકવાની છે અને જેટલા એના તત્વયુગ્મિતિ ગુણાંક હોય તેના ભાગ્યામાં નીચે મૂકી અને આગળ સમીકરણ લખી દેવાનું છે. ક્લિયર છે. ચલો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ છીએ. વેગ નિયમ એટલે શું? પ્રક્રિયા વેગ અને પ્રક્રિયકોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવો. બરાબર છે. ધ્યાન આપજો. નવો ક્વેશ્ચન જોઈએ. વેગ નિયમ એટલે શું? એટલે શું પ્રક્રિયકોની સાંદ્રતા અને પ્રક્રિયાના વેગ. પ્રક્રિયકોની સાંદ્રતા અને વેગ વચ્ચેનો શું દર્શાવો સંબંધ દર્શાવો. ક્વેશ્ચન બરાબર સમજો. વેગ નિયમ એટલે શું? પ્રક્રિયકોની સાંદ્રતા અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવો. બરાબર છે. તો આપણે આગળ ભણી ગયા કે પ્રક્રિયાનો વેગ હોય કોઈ પણ પ્રક્રિયાનો વેગ હોય શાના પર આધાર રાખે છે? તો પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા હોય, તાપમાન હોય, ઉદ્દીપક હોય એના પર આધાર રાખે છે. પહેલો મુદ્દો પ્રક્રિયાનો વેગ એ કોના પર આધાર રાખે છે? તો પ્રક્રિયકની સાંદ્રતા, તાપમાન હોય પર શું કરે છે? આધાર રાખે છે. શાના પર આધાર રાખે છે? પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા, ઉદ્દીપક, તાપમાન વગેરે પર આધાર રાખે છે. બરાબર છે. તો આપેલ તાપમાને, બરાબર વ્યાખ્યાને સમજો. આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ અથવા ચલો આપેલ તાપમાને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ અથવા પ્રક્રિયક નિપજની સાંદ્રતા પર આધાર રાખે છે. તો મેઇન કોના પર આધાર થયો છે? તો આપેલ તાપમાને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, આપેલ તાપમાને કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા પર આધાર રાખે છે. બરાબર છે. તો પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર સમજી લેજો. પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીતને વેગ નિયમ કહે છે. બરાબર છે. તો પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીતને શું કહે છે? વેગ નિયમ.
વેગ નિયમ કહે છે. તો જે તમારો પ્રક્રિયાનો વેગ હશે એને સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાનું છે, સાંદ્રતામાં દર્શાવવાનું છે. તો આપણે એક લાઈન લખી શકીએ કે પ્રક્રિયાનો વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયાનો વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર છે. તો શું પ્રક્રિયાનો વેગ કોના પર આધાર રાખતો છે? સાંદ્રતા પર. પ્રક્રિયાનો વેગ વધતો હશે તો સાંદ્રતા વધતી હશે, પ્રક્રિયાનો વેગ ઘટતો હશે તો સાંદ્રતા ઘટતી હશે. તો ઉપરથી આપણને શું તારણ મળે કે પ્રક્રિયાનો વેગ e, પ્રક્રિયાનો વેગ એ કોના પર? પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. આધાર રાખે છે. વેગ વધે તો સાંદ્રતા વધે, વેગ ઘટે તો સાંદ્રતા શું થાય? ક્લિયર છે? ચલો, તો આપણે બે ક્વેશ્ચન જોયા છે. પ્રક્રિયાનો વેગ અને સંતુલિત પ્રક્રિયા સમીકરણના સહગુણક વચ્ચેનો સંબંધ અને વેગ નિયમ એટલે શું સમજાવો. ક્લિયર છે? ફટાફટ આપણે નોટ ડાઉન કરી નાખો, પછી આપણે આગળના ટોપિક તરફ જઈએ. ચલો ધ્યાન આપજો. આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. બરાબર છે? ક્વેશ્ચન બરાબર સમજો. એક સામાન્ય પ્રક્રિયા લખી વિકલન વેગ સમીકરણ અને વેગ નિયમન લખો. આપણે જોડે જોડે લખવાનું છે. તો એક સામાન્ય પ્રક્રિયા આપણે લખવાની છે. કઈ સામાન્ય પ્રક્રિયા લખશું? કે a b. બરાબર છે? પણ આગળ એક સ્મોલ a બતાવું છું, સ્મોલ b બતાવું છું. ઇટ gives શું બરાબર છે? c d. પણ સ્મોલ c બરાબર છે, અને બીજું શું આવે છે? d. બરાબર છે? તો એક સામાન્ય પ્રક્રિયા આપણે લખી છે a b c d. તો અહીં સ્મોલ a b c d શું દર્શાવે છે? બધા જાણતા હશો ને હમણાં આપણે આગળ ચર્ચા કરીએ કે સ્મોલ a b c d એ તત્વયોગમિતિ ગુણાંક દર્શાવે છે. સ્મોલ a b c d એ તત્વયોગમિતિય ગુણાંક દર્શાવે છે. શું દર્શાવે છે? તત્વયોગમિતિ ગુણાંક. જે રીતે આપણે 2 ને 3 ને કરતા હતા એ રીતે. તો પ્રક્રિયાનો વેગ નિયમ લખવો છે. તો ધ્યાન આપજો કે પ્રક્રિયાનો વેગ નિયમન અથવા વેગ તો શું લખી શકાય છે? તો વેગ નિયમમાં વેગ ચલે છે, વેગ ચલે છે. બરાબર છે? માત્ર કોની પર આધાર રાખે છે? પ્રક્રિયક પર. તો પ્રક્રિયક તરીકે કોણ છે? a અને b. બરાબર છે? પણ અહીંયા શું દર્શાવીશું? x અને y. શું દર્શાવીશ? x અને y. વેગ ચલે છે માત્ર ને માત્ર પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક તરીકે મેં શું લીધું છે? a અને b. તો મેં અહીંયા કેમ તત્વયોગમિતિ ગુણાંક ન મૂક્યા? તો યાદ રાખજો, x બરાબર શું લઈ શકાય? b બરાબર y શું લઈ શકાય? તો x બરાબર શું છે? a છે, અને y બરાબર શું છે? b. કારણ કે a નો તત્વયોગમિતિ ગુણાંક સ્મોલ a છે. તો x બરાબર શું લખી શકાય? સ્મોલ a. y બરાબર શું લખી શકાય? સ્મોલ b. બરાબર છે? જે પ્રક્રિયકના તત્વયોગમિતિય ગુણાંક છે, જે પ્રક્રિયકના તત્વયોગમિતિ ગુણાંક છે. તો જો તમારે વિકલન વેગ સમીકરણ લખવું હોય, વિકલન વેગ સમીકરણ, તો વેગ નિયમન તો તમે લખ્યું, પણ વિકલન વેગ સમીકરણ આ સામાન્ય પ્રક્રિયા માટે કઈ રીતે લખી શકાય છે? તો આપણે એની ચર્ચા કરીએ. બરાબર છે? તો વિકલન વેગ સમીકરણ બરાબર કૌંસમાં e ની સાંદ્રતા નો x ઘાત ભાગ્યા ઇન્ટુ b ની સાંદ્રતાનો y. બરાબર છે? તો વિકલન શબ્દ આવે છે ત્યારે આપણે એક વસ્તુ ક્લિયર કરવાનું છે. વિકલન એટલે શું? બરાબર છે? તો માઈનસ dr/dt એ શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. અને સંકલનની નિશાની આવે છે, મેથ્સ વાળા હશે તો ખ્યાલ હશે, આપણે વિકલન શબ્દ આવે એટલે આ શબ્દ મૂકી દેવાનો છે. બરાબર છે?
ઇઝ ઇક્વલ ટુ, જ્યારે વિકલન મૂકો ત્યારે એક અચળાંક મૂકવો ફરજિયાત છે, બરાબર છે. તો શું આવશે ex by. તો આ સમીકરણ યાદ રાખવાનું છે, બરાબર છે. વિકલન વેગ સમીકરણ આને કહીશું. અને આ જે સમીકરણ છે એ શું દર્શાવે છે? વેગ નિયમ દર્શાવે છે. શું દર્શાવે છે? વેગ નિયમ દર્શાવે છે, બરાબર છે. તો કે મૂક્યો છે. કે શું દર્શાવે છે? સપ્રમાણતા અચળાંક. શું દર્શાવે છે? કે બરાબર સપ્રમાણતા અચળાંક, અને એને આપણે બીજું વેગ અચળાંક પણ કહે છે. વેગ અચળાંક પણ કહીએ છીએ, બરાબર. જો પ્રક્રિયામાં વિકલિત વેગના સમીકરણમાં, તો આ વિકલિત વેગનું સમીકરણ છે, પ્રક્રિયાના વિકલિત વેગના સમીકરણમાં સપ્રમાણતા અચળાંકને વેગ અચળાંક કહે છે. વ્યાખ્યા લખી દઈએ કે પ્રક્રિયાના વિકલન વેગ સમીકરણમાં, પ્રક્રિયાના વિકલન વેગ સમીકરણમાં જે તમારું સપ્રમાણતા અચળાંક છે, સપ્રમાણતા અચળાંક એને વેગ અચળાંક કહે છે. શું કહે છે? વેગ અચળાંક કહે છે. શું કહે છે? વેગ અચળાંક કહે છે. હવે આપણે આગળ થોડી ચર્ચા કરીએ કે વેગ નિયમ અને વેગ અભિવ્યક્તિ સમજાવો. તો થોડીક અગત્યનો ટોપિક છે, યાદ રાખજો. વેગ નિયમ તથા વેગ અભિવ્યક્તિ, બરાબર છે. તો વેગ નિયમ એ એવી અભિવ્યક્તિ છે, વેગ નિયમ, બરાબર, થોડું સમજી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. વેગ નિયમ એ એવી અભિવ્યક્તિ છે કે જેમાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે શું દર્શાવ્યું છે? પ્રક્રિયાની સાંદ્રતાના પર્યાય, બરાબર છે. વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયાનો વેગ એ, પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાની સાંદ્રતા અથવા પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. જો તમે પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવશો તો તમારું જે વેગ છે, બરાબર છે, એની ઉપર આપણે કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? ઘાતાંક. અને એ મૂકેલો ઘાતાંક, અહીંયા શું મૂક્યું છે આપણે? x અને y ઘાતાંક, બરાબર છે. તો દરેક પર્યાય પર કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે અને એ ઘાતાંક એ રાસાયણિક પ્રક્રિયાના તત્વ યોગમિતિ ગુણાંક જેટલો હોય અથવા ન પણ હોય, બરાબર છે. દરેક પ્રક્રિયક પર, બરાબર છે, અથવા દરેક પર્યાયમાં દરેક પ્રક્રિયક અથવા નિપજ પર ઘાતાંક મૂકવામાં આવે છે અને એ ઘાતાંક તત્વ યુગ્મિતિ જેટલો હોય અથવા ન પણ હોય મૂકવામાં આવે છે. તે ઘાતાંક તત્વ યુગ્મિતીય ગુણાંક જેટલા હોય પણ ખરી અને ના પણ હોય. આ લાઈન થોડીક અગત્યની છે, ધ્યાન આપજો. ના પણ હોય તો એક પ્રક્રિયા દ્વારા આપણે થોડુંક સ્પષ્ટ કરશું, બરાબર છે. તો મારે NO2 બનાવવો છે તો 2NO લઉં છું વત્તા 2NO વત્તા O2 સાથે પ્રક્રિયા કરું છું. શું બની જશે? 2NO. તો આનો વેગ લખવો છે તો વેગ કઈ રીતે લખાશે? કયો વેગ લખવાનો છે? હવે વિકલન વેગ, બરાબર છે. તો વિકલન વેગ બરાબર
માઇનસ dr upon dt is equal to k. વિકલન વેગ લખવા માટે શું માઇનસ dr upon dt is equal to k. પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા. બરાબર. પ્રક્રિયક કોણ છે અહીંયા? NO. અને NO નો પર્યાય અહીંયા કેટલા ઘાત મૂકવાના છે? x બરાબર 2 અને અહીંયા O2 છે એનો તત્વયોગમિતિ ગુણાંક. તો તમે એવું કહેશો કે સાહેબ આ તો એના તત્વયોગમિતિ ગુણાંક મૂક્યા છે, પણ NO નો 2 છે અહીંયા આપણે સ્ક્વેર માં મૂક્યો છે, તો એ બે NO એ તત્વયોગમિતિ ગુણાંક તો છે તો ખરી, પણ અહીંયા જે મૂકેલું મૂલ્ય છે 2 જેટલું હોય પણ ખરી અને ન પણ હોય. તો એ કઈ રીતે નક્કી થશે? તો એ પ્રાયોગિક રીતે નક્કી થશે. શું થાય? પ્રાયોગિક રીતે નક્કી થશે. તો અહીંયા x બરાબર આપણે શું લીધું? 2 લીધું. એ શું દર્શાવે છે? NO નો સહગુણક. અને y બરાબર આપણે શું લીધું છે? સોરી 1. અહીંયા આપણે એવું કીધું હતું ને x અને y, x અને y બરાબર શું લીધું છે? O2 નો સહગુણક. બરાબર છે. એ તત્વયુગ્મિતિ ગુણાંક જેટલો હોય પણ ખરી અને ન પણ હોય. હોય પણ ખરી અને ન પણ હોય. તો હવે આપણે એક બીજું ઉદાહરણ લખીએ. તો આમ વેગ સમીકરણમાં ઘાતાંક, અહીંયા જે ઘાતાંક છે એ તત્વયુગ્મિતિ ગુણાંક જેટલો હોય પણ ખરી અને ન પણ હોય. બરાબર છે. તો વેગ સમીકરણમાં ઘાતાંક એ તત્વયુગ્મિતિ ગુણાંક જેટલો હોય પણ ખરી, તત્વયુગ્મિતીય ગુણાંક જેટલો હોય પણ ખરી અથવા ન પણ હોય. ન હોય તો એનું કારણ શું એ આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. બરાબર છે. તે મૂલ્ય કઈ રીતે નક્કી થાય? ન હોય તો તમારો જે ઘાતાંક છે એ પ્રાયોગિક રીતે નક્કી થાય છે. ઘાતાંક પ્રાયોગિક રીતે નક્કી થાય. બરાબર. તમે નક્કી કરી શકતા નથી, હું નક્કી કરી શકતો નથી, પણ પ્રયોગોના આધારે નક્કી થાય. બીજી એક પ્રક્રિયા જોઈએ છીએ આપણે. ધ્યાન આપો. CHCl3 નામ છે ક્લોરોફોર્મ. બરાબર છે. વત્તા Cl2. તો Cl ઉમેરા છે એટલે શું બનશે? CCl4 વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ. શું પ્રક્રિયા લખી? ક્લોરોફોર્મ ટ્રાઇક્લોરોમિથેન એની પ્રક્રિયા ક્લોરીન સાથે કરવાની છે. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. તો આનો વિકલન વેગ સમીકરણ મારે લખવો છે. તો વિકલન વેગ સમીકરણ શું થશે? ધ્યાન આપજો. વિકલન વેગ બરાબર માઈનસ dr upon dt is equal to k. k પછી શું આવશે પ્રક્રિયકમાં? કૌંસમાં CH Cl3 અને Cl2 અને અહીંયા આવશે 1/2. યાદ રાખવાનું છે 1/2. તો 1/2 આવ્યું ક્યાંથી? તો આપણે તો અહીંયા તત્વયોગમિતિ ગુણાંક બંનેનો કેટલો હતો? 1 1 હતો. તો અહીંયા તો 1 આવો 1 છે તો ઓલરેડી છે, પણ અહીંયા 1/2 કેમ આવ્યો? તો આ મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી થયેલું છે. આ મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી થયેલું છે. તમે મને ક્વેશ્ચન પૂછો કે સાહેબ પ્રાયોગિક રીતે કઈ રીતે નક્કી થાય છે? તો ધ્યાન આપજો કે આવા સમીકરણ હોય છે એમાં જે તમારો ઘાતાંક હોય છે એ ઘાતાંક આપણે તત્વયોગમિતિ ગુણાંક સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર છે. તો અહીંયા લખી શકાય Cl2. બરાબર છે. Cl2 નો ઘાતાંક કેટલો છે? ઘાતાંક કેટલો છે? 1/2 છે. તે તેના તત્વયોગમિતિ ગુણાંક સાથે સંબંધ દર્શાવતો નથી. બરાબર છે. આવનું એક બીજું ઉદાહરણ આપણે લઈએ. સોરી ત્રીજું ઉદાહરણ. બીજું તો આપણે લઈએ કે કોઈ પણ એસ્ટર લો છો. બરાબર છે. તો CH3COO C2H5
એસ્ટર લીધો છે CRR શાની સાથે પ્રક્રિયા કરવાની છે પાણી સાથે તો એસ્ટર મોલેક્યુલ આટલેથી બ્રેક થશે CH3 COO અને અહીંયા વધશે C2H5 બરાબર છે તો H2O છે H2O નું આયનીકરણ કરતા આપણને H+ અને OH- મળે H+ અહીંયા જોડાશે OH જોડાશે અહીંયા તો શું બનાવી દીધું જોઈ લો કે એસ્ટરનું જળ વિભાજન અથવા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એસિટિક એસિડ ઇથેનોઇક એસિડ અને આલ્કોહોલનું મિશ્રણ મળે છે શાનું મિશ્રણ મળે છે આલ્કોહોલનું મિશ્રણ મળે છે તો આનો તત્વ યોગમિતિ ગુણાંક કેટલો છે બધાના કેટલા છે 1 1 1 1 છે તો આનું વિકલન વેગ સમીકરણ મારે લખવું છે -dr/dt માત્ર ને માત્ર શું આવશે ત્યાં જો કૌંસમાં CH3COO C2H5 ઉપર 1 અને બીજું છે H2O ઉપર 0 ક્યાંથી આવ્યું પ્રયોગ દ્વારા તો આપણે એ નક્કી કરવાનું છે કે અહીંયા તો તત્વયોગમિતિ ગુણાંક બધાના સરખા હતા તો આ તો ઓકે થી પણ H2 નો પણ 1 આવવો જોઈએ પણ 1 આવતો નથી તો ક્યારે નક્કી થાય છે પ્રયોગ દ્વારા નક્કી કરી શકાય ક્લિયર છે તો આમ પ્રક્રિયા વેગનો આધાર કોના પર બરાબર છે બંને પ્રક્રિયક પર બરાબર છે કારણ કે H2O તો શું થાય છે 0 થાય છે 0 થાય એટલે 1 થશે એટલે નીકળી જશે તો માત્ર ને માત્ર કોના ઉપર છે બરાબર છે તો આમ વેગ નિયમની અભિવ્યક્તિ માત્ર સંતુલિત પ્રક્રિયા પરથી નક્કી કરી શકાતી નથી આમ વેગ નિયમની અભિવ્યક્તિ સંતુલિત પ્રક્રિયા પરથી નક્કી કરી શકાતી નથી બરાબર છે તો કઈ રીતે નક્કી કરી શકાય છે પ્રાયોગિક પરિણામ પરથી નક્કી કરી શકાય છે પ્રાયોગિક પરિણામ પરથી નક્કી કરી શકાય છે બરાબર છે તો this and this આ ત્રણ એક્ઝામ્પલ યાદ રાખી લેવાના છે MCQ માં વારંવાર પૂછાય છે તો આપણે આ જ ત્રણ એક્ઝામ તૈયાર કરવાના છે કે આમાં 2NO + 2NO2 બને છે અને વેગ અભિવ્યક્તિ આ રીતે આવે છે આ તો સિમ્પલ છે તત્વયોગમિતિ ગુણાંક જેટલી મળે છે પણ ક્લોરોફોર્મમાં આપણને મળતી નથી માત્ર Cl અડધો થઈ જશે 1/2 અને એ જ રીતે મિથાઇલ એસિટેટ અથવા એસ્ટર લઈ લઈએ એની વેગ અભિવ્યક્તિમાં પાણી શું થઈ જશે 0 તો આ રીતે આપણે વેગ અભિવ્યક્તિ નક્કી કરી શકીએ છીએ ક્લિયર છે તો આની સાથે સાથે આપણે આજનું વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ હવે આપણે અગત્યના ક્વેશ્ચન તરફ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જઈશું પ્રક્રિયા ક્રમ ક્લિયર છે તો વાંચજો તૈયાર કરજો સમયનો સદુપયોગ કરજો ક્લિયર છે થેન્ક યુ વેરી મચ